ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે આપણે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક બોર્ડ છે, જે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ છે એટલે કે યુપીએસસી પછી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન આપણે બધા જાણીએ છીએ. આઈએએસ આઈપીએસ એવા અલગ અલગ કેડર છે એ બધાની તો કે સૌથી ઊંચામાં ઊંચી પોસ્ટ. એના પછી તો કે કેન્દ્રમાં સૌથી મોટું બોર્ડ એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન યુપીએસસી પછી કેન્દ્રના જે વિવિધ ખાતાઓ છે એમાં પોસ્ટ ઓફિસ આવે, અલગ અલગ મંત્રાલયો એના ખાતાઓ છે એમાં તો કે એમાં તમારે ઓફિસરથી લઈ ક્લાર્કથી લઈ અને વર્ગ 4ના કર્મચારી એટલે કે પટ્ટાવાળા સબસ્ટાફ લેવલની જે ભરતી છે એ આ ભરતી પ્રક્રિયા જે છે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન કરે છે. હવે આમાં તો કે આમાં 10 પાસ ઉપર ભરતી આવે છે, અહીંયા તો કે અહીંયા 12 પાસ ઉપર ભરતી આવે છે ને અહીંયા તો કે ગ્રેજ્યુએટ ઉપર આવે છે. તો સાહેબ અત્યારે કેમ આ વિડીયો લાવવાનો તો કે મેનલી તો કે એસએસસીની જે પરીક્ષાઓ છે એની જાહેરાત છે, એનું કેલેન્ડર એન્યુઅલી દર વર્ષે આવે છે. સાથે સાથે તો કે આ જે ભરતી પ્રક્રિયા છે નોર્મલી માર્ચ એપ્રિલ પછી શરૂઆત થાય એટલે અહીંયા બેનિફિટ ઘણો બધો મળે કે જે લોકો છેલ્લા વર્ષમાં હોય એને પણ અહીંયા બેનિફિટ મળે. માર્ચ એપ્રિલ પછી તો કે પહેલાં ગ્રેજ્યુએટવાળાના ફોર્મ ભરાય, પછી 12 પાસવાળાના ફોર્મ ભરાય, પછી 10 પાસવાળાના ફોર્મ ભરાય. તો હવે આમાં તમે ક્યાં છો? તમે 10 પાસ છો, 12 પાસ છો કે ગ્રેજ્યુએટ છો? તો તમારા માટે તો કે તમારા માટે 3 રસ્તા ઓપન છે. તમારે કઈ જગ્યાએ જવું છે એની સાથે સાથે તો કે આપણે અહીંયા મેનલી તો કે ભાઈ જે ઓફિશિયલી જે જોબ છે, માની લો કે તમે 10 પાસ ઉપર લાગો, 12 પાસ ઉપર લાગો કે ગ્રેજ્યુએટ ઉપર, જે આપણે ઓફિશિયલી જોબ છે કે જેમાં તમે પ્રમોટ થઈને પણ આગળ ઓફિશિયલી જઈ શકો એ જ ભરતી કે જે એસએસસીમાં આવે છે એની આપણે વાત કરવાની છે. અહીંયા તો કે અહીંયા એસએસસીમાં તમને ખબર હશે કે એસએસસી જીડીની આવે છે, ગ્રાઉન્ડ ડ્યુટી, બીએસએફ, સીઆઈપીએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ. એમાં તમે એઝ અ તમારે પેરા આર્મી જેને આપણે કહીએ છીએ, તમારે કોન્સ્ટેબલ જવું હોય, હેડ કોન્સ્ટેબલ, તો પણ તમે કોન્સ્ટેબલ જઈ શકો. તો એ ભરતી તો આવે જ છે, પણ અહીંયા તો કે અહીંયા આપણે ઓફિશિયલી જે જોબ છે એની વાત કરવાની છે. તો અહીંયા નોર્મલી તો કે એસએસસીમાં સીજીએલ આવે છે. સીજીએલ એટલે કે આપણે ખબર છે કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલ, કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલ. હવે અહીંયા ગ્રેજ્યુએટ શબ્દ એવો એટલે એનો મતલબ એ થયો કે આ જે ભરતી છે આ ભરતી તમારી આવે છે તો કે ગ્રેજ્યુએટ ઉપર. જે લોકો ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં હોય એ પણ ફોર્મ ભરી શકે, અથવા જેણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એ પણ ભરી શકે. એના પછી કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ, આ છે તમારી કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ. ઠીક છે, હાયર સેકન્ડરી લેવલ. તો આ ભરતી તમારી આવે છે 12 પાસ ઉપર. અહીંયા તો કે આ ગ્રેજ્યુએટ ઉપર, જે લોકો 12 પાસના છેલ્લા વર્ષમાં હોય, 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય, મિનિમમ 18 વર્ષ જોઈએ, એ પણ ભરી શકે. અને જે લોકો તો કે જેનું 12 પાસ હોય એ તો ભરી શકે. અહીંયા સાથે સાથે તો કે એના પછી છે એમટીએસ, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ આ ભરતી આવે છે તો કે 10 પાસ ઉપર. તો જે લોકો 10 પાસ છે, જેના 18 વર્ષ થઈ ગયા, તો એ લોકો 10 પાસ ઉપર આ ભરતીમાં ફોર્મ ભરી શકે. હવે મેઇનલી તો કે ભાઈ આ કમ્બાઇન ફરક શું છે? 3 ભરતી કોણ કરે? તો કે એસએસસી કરે, સ્ટાફ સિલેક્શન કમિશન. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે તો કે એનો મતલબ યુપીએસસી પછીનું તો કે સેન્ટ્રલનું સૌથી મોટું બોર્ડ, સેન્ટ્રલ લેવલમાં તો કે ભરતી કરનારું સૌથી મોટું બોર્ડ, એટલે કે સારી પોસ્ટોનું યુપીએસસી પછીનું 2nd નંબરનું બોર્ડ છે. અહીંયા તો કે અહીંયા તમે એઝ અ ઓફિસર તમે લાગો, અહીંયા તો કે એઝ અ તમે ક્લર્ક લાગો, ને અહીંયા 10 પાસ ઉપર તો કે એઝ અ તમે સબ સ્ટાફ પ્યુન પટ્ટાવાળા તરીકે લાગો. અહીંયાથી પ્રમોટ થઈને તમે અહીંયા આવી શકો, અહીંથી પ્રમોટ થઈને અહીંયા આવી શકો. પછી તમારી જેવી આવડત, પણ પ્રમોશન માટે તો કે તમારી પાસે પછી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તમે જેવા જો 12 પાસ હોય તો તમે અહીંયા લઈ ગયા હોય તો થોડા વર્ષોમાં અહીંયા આવી જાઓ. તમે 12 પાસ ઉપર રહીને અહીંયા લઈ ગયા હોય થોડા વર્ષોમાં જો તમે ગ્રેજ્યુએટ તો અહીંયા આવી જાઓ. સેમ જેવું રેલવેમાં છે એ જ વસ્તુ તો કે અહીંયા પણ લાગુ પડે. પણ અહીંયા તો કે સેન્ટ્રલનો પે બેઝ લાગે એટલે સારો તમારો પગાર હોય. હા, અહીંયા કોમ્પિટિશન લાખોમાં ફોર્મ ભરાય એટલે તમારે તૈયારી પ્રોપર કરવી પડે. વાત કરીએ તો કે ભાઈ મેઇનલી તમે અત્યારે ક્યાં છો? તો કે ભાઈ જો તમે 10 પાસ ઉપર હોય તો આમાં ભરી શકો, તમે 12 પાસ ઉપર તો અહીંયા ભરી શકો, અને તમે ગ્રેજ્યુએટ હોય તો તમે અહીંયા ભરી શકો. એટલે કે તમારા માટે 3 રસ્તાઓ પણ છે. જો તમે ગ્રેજ્યુએટ હોય અને તમે ગીવન જે આની એજ ક્રાઇટેરિયા છે એમાં આવતા હોય તો તમે 3 ફોર્મ ભરી શકો. સિંગલ એક પ્રિપેરેશનમાં તમે 3 એક્ઝામ આપી શકો, અને 3માંથી તમે એક ઇઝીલી ક્રેક કરો, 3 ક્રેક કરો, તમારી ઉપર ડિપેન્ડ કરે છે. સાથે ફાઇનલ યર વાળા ભરી શકે. હવે તો કે સીજીએલ જે ગ્રેજ્યુએટ લેવલ છે, સાહેબ મારે આની તૈયારી કરવી તો અહીંયા તો કે અહીંયા આપણે ખબર છે ઇન્કમ ટેક્સ ઓફિસર ને જીએસટી ઓફિસર ને તો એ બધા આમાં જ આવે. સૌથી વધારે હોડ એમાં જવા માટે નહીં જોઈએ. અહીંયા 18 થી 32 વર્ષ તમારા હોવા જોઈએ. તમારો બેઝિક સેલેરી જે છે 25,500 એટલે કે 25,000 થી 30,000 તમારો બેઝિક હોય મિનિમમ.
એમાં તમારું ટીએ બધું એડ થતા એટલે કે તમારું 50 થી 60,000ની ઉપર તમારી 50,000 પ્લસ તમારી સેલેરી થાય, કેમ કે તમે એઝ અ ઓફિસર લાગો. અહીંયા તમે 12 પાસ ઉપર લાગો તો તમારી 18 થી 27 વર્ષની ઉંમર હોવી જોઈએ અને તમારો બેઝિક છે 19,900 હોય. ઓલ ઓવર તમારો ગ્રોસ સેલેરી આપણે ગણીએ તો 35,000 40,000 જેવી તમારી સેલેરી થાય સ્ટાર્ટિંગ. સાથે તમે 10 પાસ ઉપર લાગો તો 18 થી 25 વર્ષ એજ જોઈએ અને તમારું બેઝિક 18,000 હોય એટલે કે અરાઉન્ડ તમારું 30,000ની જેવી સેલેરી થાય. એટલે કે તમે 10 પાસ ઉપર લાગો તો 25 થી 30,000 ગ્રોસ. તમે જો 12 પાસ ઉપર લાગો તો 40,000 આસપાસ અને તમે જો ગ્રેજ્યુએટ ઉપર લાગો તો તમારી 50,000 ઉપર સેલેરી થાય. એ પણ આ પગાર પંચ પ્રમાણે. નવું પગાર પંચ લાગ્યું તો એમાં સેલેરી વધવાના ચાન્સીસ છે આગળ. સાથે વાત કરીએ તો કે એજ રિલેક્સેશન, તો સાહેબ શું મારે માની લો કે મારે આ 32 વર્ષ પૂરા થઈ ગયા, 27 પૂરા થઈ ગયા, 25 પૂરા થઈ ગયા તો ઉપર છૂટછાટ છે? તો કે હા છૂટછાટ છે. કોના માટે? તો કે જે લોકો SC STમાં છે એમને તો કે એમને 5 વર્ષ ઉપર છૂટછાટ મળે, જે ઓબીસીમાં છે એને 3 વર્ષ અને જે PWD એટલે દિવ્યાંગ લોકો કેટેગરીમાં છે એમને 10 વર્ષ સુધીની છૂટછાટ મળે. એ અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકે. સાથે પગાર ધોરણ, તો પગાર ધોરણ આ તમારું બેઝિક પે છે એ વધીને તમે આ લેવલ સુધી જઈ શકો 151,100 સુધી. કેમાં? તો કે ગ્રેજ્યુએટ લેવલમાં. તમે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલમાં 63,200 સુધી, MTSમાં તો કે 56,900 સુધી તમે જઈ શકો. અને સૌથી મોટો બેનિફિટ તો એ છે કે તમે 10 પાસ ઉપર લાગ્યા હોય તો પ્રમોટ થઈને તમે અહીંયા જઈ શકો, તમારી પાસે લાયકાત હોય તો અહીંયાથી પ્રમોટ થઈને તમે અહીંયા જઈ શકો. એટલે પ્રમોશનનો સ્કોપ તો છે જ અહીંયા. અને તમે સેન્ટ્રલના એટલે કે કેન્દ્રના કોઈ પણ મંત્રાલયમાં એઝ અ સબસ્ટાફ, પિયોન, ક્લાર્ક, ઓફિસર તરીકે તમે લાગો. હવે તમારે કેમાં લાગવાનું છે આપણી ઉપર છે, એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડે. તમારી ડ્રીમ પોસ્ટ કઈ છે? એટલે કે તમારે તો કે ભાઈ તમારે જો અધિકારી બનવું હોય એટલે કે એઝ અ તમારે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઓડિટર, તમારે એઝ અ ગ્રેડ 2 ઓફિસર જેને કહેવાય ને તમારે ગ્રેડ 2 લેવલના ઓફિસરમાં જવું હોય, એઝ અ ઓફિસર તરીકે તમારે જોઈન થવું હોય તો તમારે SSC CGLની તૈયારી કરવી પડે, કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ. આની જાહેરાત નોર્મલી તો કે એપ્રિલની આસપાસ આવે છે. તો એપ્રિલની આસપાસ આની જાહેરાત આવશે. ઓલ ઓવર ઇન્ડિયા લેવલે તમારું કોમ્પિટિશન હશે. પરીક્ષા છે તમારી ગુજરાતીમાં હોય. તમે આ આપો કે આપો. તમારી 13 ભાષાઓમાં એક્ઝામ લેવાય છે, એમાં ગુજરાતી પણ છે એટલે ગુજરાતીમાં પેપર હોય. CGL છે એમાં તો કે અહીંયા તમારું જે કોમ્પિટિશન છે કેન્દ્ર જોડે હોય, એટલે કે કેન્દ્રના બધા વિદ્યાર્થીઓ જોડે તમારું હોય. એટલે તૈયારી પણ તમારી એવી જ જોઈએ. તમારે જો એઝ અ ક્લર્ક તરીકે લાગવું છે આમાં તો કે અહીંયા કેન્દ્રના જેટલા મંત્રાલય છે એમાં જ ક્લર્કમાં સાથે સાથે અહીંયા પોસ્ટ ઓફિસ છે ને એ પણ આમાં આવી જાય છે. પોસ્ટ ઓફિસમાં જે પોસ્ટલ આસિસ્ટન્ટ હોય એ પણ આની અંદર આવે છે. તો એઝ અ DEO, એઝ અ લો ડિવિઝન ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે લાગવું હોય તો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ 12 પાસની તૈયારી કરો. અહીંયા તો એકંદરે આના કરતાં તો કે લેવલ ઓછું હોય, 12 પાસવાળા હોય અને તમારે તૈયારી એ પ્રમાણે કરવી પડે. અહીંયા તો કે અહીંયા 10 પાસ હોય તો લેવલ તો કે ભાઈ પેપર સ્ટાઇલ સેમ જ છે, પેટર્ન સેમ જ છે, પણ લેવલનો ડિફરન્ટ પડે. આ વસ્તુ એ છે. તો અહીંયા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એઝ અ પિયોન તરીકે તમારે લાગવું હોય તો પિયોન એ કંઈ પટ્ટાવાળા સબસ્ટાફમાં આપણે ખબર છે ત્યારે કેવું કોમ્પિટિશન છે, એટલે કે કોઈ નાની પોસ્ટ નથી બધી વસ્તુ. આગળ વાત કરીએ આપણે પસંદગી પ્રક્રિયા, તો કે ભાઈ મુખ્ય 4 તબક્કા છે. જો તમારે SSC CGL અને તમારે તો કે CGL અને કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ આની તૈયારી કરવી હોય તો અહીંયા ટાયર 1 ને ટાયર 2 આવે. અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ નહીં આવે. તમારે તો કે તમારે પહેલાં ટાયર 1 એક્ઝામ પાસ કરવાની. આ એક્ઝામ છે તમારી ગુજરાતીમાં હોય, કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન પરીક્ષા લેવાય. એ પાસ કરો એટલે તમારી મેન એક્ઝામ આવે. મેન એક્ઝામમાં ક્યાંય ડિસ્ક્રિપ્ટિવ આવે અને પછી તો કે મેનમાં તમે મેરિટમાં આવો. આ એક્ઝામમાં તો કે આમાં મેરિટમાં આવવાનું સિલેક્શન માટે. તો કે આ એક્ઝામ તો ખાલી તમારે ટાયર 2ના મેરિટમાં જવા માટે. અહીંયા ટાયર 1માં તો કે મેરિટમાં એ માટે આવવાનું કેમ કે તમે ટાયર 2 આપવા માટે ક્વોલિફાય થવા જોઈએ. અહીંયા પણ મેરિટ અટકે એમાં તમે આવો એટલે ટાયર 2માં ગયા. ટાયર 2માં મેરિટ આવો એની ઉપર તમારું સિલેક્શન થાય. હવે અહીંયા તો કે ક્યાંય જો સ્કિલ ટેસ્ટ હોય, ફિઝિકલ ટેસ્ટ તો અહીંયા હોતી નથી. ફિઝિકલ ટેસ્ટ મે બી ઇન્સ્પેક્ટર હોય તો એમાં હોય. સાથે સાથે ક્યાંય કોમ્પ્યુટર ટેસ્ટ હોય તો એ તમારે દેવાની. જો ના હોય તો તમને કોઈ પણ ટેસ્ટ વગરની પોસ્ટ છે તમને એલોટ થઈ જાય. અને સાથે તો કે છેલ્લે તમારું DV થાય અને તમને તો કે તમારું પોસ્ટિંગ થઈ જાય. સાથે તો કે જો તમે MTSની તૈયારી કરો છો, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, તો અહીંયા તમારે 10 પાસ ઉપર ઓનલી તો કે એક જ સિંગલ એક્ઝામ આવે. સિંગલ એક્ઝામ તમે આપો અને એના બેઝ ઉપર તો કે એના બેઝ ઉપર તમારું સિલેક્શન. હવે અહીંયા તો કે તમારા વિષયો કયા રહેશે? તો કે તમારે રીઝનિંગ કે જે એકંદરે SSCમાં સરળ આવે છે, તમે સારામાં સારો સ્કોર કરી શકો. ગણિત તો કે થોડું લેન્ધી ટફ આવે છે. ગણિત 50-50%, 50% અઘરું, 50% હાર્ડ આવે છે. GK જનરલ અવેરનેસ તો કે અહીંયા કરંટ અફેર આવે છે, સાથે સાથે સ્ટેટિક GK વધારે આવે છે. એટલે એનો મતલબ આ થોડું ડિફિકલ્ટ પોર્શન છે કે કેમ કે અહીંયા તો કે સેક્ટર વાઇઝ તમારા 2-3 ક્વેશ્ચન આવે છે.
ઇંગ્લિશ તો કે ઇંગ્લિશ કમ્પેરેટિવલી ઇઝી આવે છે, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન, તમારા ગ્રામેટિકલ એરર્સ, એ જ વસ્તુ. તો આ એસએસસીમાં તૈયારી કરવી તો એસએસસીનું રિઝનિંગ અને ઇંગ્લિશ છે એકંદરે ઇઝી આવે. તમારું તો કે તમારું મેથ્સ, કોન્ટ અને જીકે જનરલ અવેરનેસ આ બંને થોડા ડિફિકલ્ટ પડે તમને, એટલે અહીંયા તમારે થોડું મહેનત વધારવી પડે. સાથે તો કે જો તમે એસએસસી સીજીએલ આપો તો એમાં 200 માર્કની આવે, 60 મિનિટ 1 કલાકનો સમય મળે, પર ક્વેશ્ચન 2 માર્ક હોય, નેગેટિવ પદ્ધતિ હોય, 2 એક્ઝામો તમારે દેવાની. અને જો તમારે તો કે તમારે એમટીએસ આપવી હોય તો એમટીએસમાં સિંગલ એક્ઝામ આવે. પેટર્ન એ જ રહી, ક્યાંય ને ક્યાંય પ્રશ્નોમાં ફેરફાર થાય, માર્કમાં ફેરફાર થાય. બાકી વિષયો તો કે વિષયો તમારે આ 4 જ સાથે લઈને ચાલવાના. તમે 4 વિષય સાથે લઈને તમારે તૈયારી કરવી પડે, તો કે પ્રોપર તૈયારી કરવી પડે. હવે તો કે માની લો તમે તો કે ભાઈ તમે ટાયર 1ની સીજીએલની તૈયારી કરો તો ત્રણેયની તૈયારી સાથે આવી જાય. હવે તો કે અહીંયા માર્કિંગ સ્કોર ક્યાં છે, તો કે ભાઈ ખાસ ધ્યાન, સ્પેશિયલ એટેન્શન, બેલેન્સિંગ વિષયો કયા હતા, રિઝનિંગ અને જીકે છે. તો કે સમય બચે, તમારો સારો સ્કોર થાય, સાથે ઇંગ્લિશમાં તમે સારો સ્કોર કરી શકો. અને ઇંગ્લિશ અને મેથ્સ તો અહીંયા એક્યુરેસી અને સ્પીડ સૌથી વધારે જરૂરી છે. સાથે તો કે નોર્મલી જોવા જઈએ તો એસએસસીનું રિઝનિંગ અને ઇંગ્લિશ છે એકંદરે થોડું બેઝિક ઇઝી હોય છે, એટલે કે ઇઝી ન કહેવાય પણ મોડરેટ ટુ ઇઝી. પણ તમારું મેથ્સ જે છે થોડું ક્યાંય ને ક્યાંય અઘરું પડે, કેમ કે ત્યાં એડવાન્સ મેથ્સ આવે છે, ત્રિકોણમિતિ, પછી જીઓમેટ્રી, પછી ક્ષેત્રફળ, ઘનફળ ને એ બધું થોડું આપણે ડિફિકલ્ટ, અને ચેપ્ટર વાઇઝ એક બે ક્વેશ્ચન હોય. સ્ટેટિકમાં તો સેક્ટર વાઇઝ હોય એટલે થોડું ડિફિકલ્ટ પડે. ટાયર 2 કન્ટેક્સ બોક્સ એટલે કે સીજીએલમાં તો કે ભાઈ સીજીએલની તૈયારી કરતા હોય, તમારું ગ્રેજ્યુએટની તૈયારી કરો તો હાયર સેકન્ડરીને એમટીએસ તો આવી જ જવાનું છે. સાથે તો કે તૈયારીનો માસ્ટર પ્લાન શું હોવો જોઈએ, તો પહેલાં બેઝ ક્લિયર કરો, એનસીઆરટીની જે બુકો છે વાંચો, એમાંથી તો કે એમાંથી જીકેના કન્ટેન્ટ, જીકેને પરફેક્ટ કરો. સ્ટેટિક જીકે અહીંયા વધારે આવશે, તો પર સેક્ટર વાઇઝ એને પરફેક્ટ કરો. સાથે સાથે તો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોઈ લો, કેમ કે પીવાયક્યુ છે ને એનું કંઈક અલગ જ મહત્વ છે અત્યારે. જે પ્રીવિયસ યરના જે પેપર હોય એમાં પ્રશ્નો આવે ને એવા જ સેમ પેપર આવે ને ત્યાંથી જ પ્રશ્નો આવે. ગણિત રિઝનિંગમાં તો કે ખાલી આંકડા જ બદલે, બાકી પ્રશ્નો તો એવા જ હોય. સાથે સ્પીડ, ડેલી મોક ટેસ્ટ અને ટાઈમ મેનેજમેન્ટ. હવે તમે કોઈ પણ એક્ઝામ સેન્ટ્રલની આપો તો એમાં ખાસ કરીને રેલવે અને એસએસસીમાં તો કે એમાં તમારી સ્પીડ અને એક્યુરેસી મેન્ટેન કરે છે, એટલે કે તમારી સ્પીડ હોવી જોઈએ ક્વેશ્ચન એટેમ્પ વખતે. સાથે તમે જે એટેમ્પ કરો છો એમાં મેક્સિમમ તમારા સાચા હોવા જોઈએ, ખોટા તો કે ઓછા થવા જોઈએ. અને તમારું પેપર ટૂંકમાં કે તમે એ જે ગિવન ટાઈમ છે એ ટાઈમમાં તમે આખું પેપર જોઈ અને એટેમ્પ કરી શકવા જોઈએ. સાથે તો કે તો તમારું સિલેક્શન છે પાક્કું થાય, પણ મહેનત કરવી પડે. એવું નથી કે ભાઈ અહીંયા હું કહી દઉં ને તમારું થઈ ગયું. એના માટે તૈયારી તમારે કરવી પડે, પ્રોપર તૈયારી કરવી પડે. બીજું તો કે જો તમે એસએસસીની તૈયારી કરો તો સેન્ટ્રલની તૈયારી તમે કરો તો તમે સ્ટેટ લેવલની જે એક્ઝામ છે એમાં તો કે એમાં તમે ક્યાંય કાચા નહીં પડો. હા, તમારે એક વસ્તુ અહીંયા એડ કરવી પડશે કે તમારે સ્ટેટનું જે જીકે છે અને કરંટ અફેર છે એ તમારે કરવો પડશે, કેમ કે તમે સેન્ટ્રલની તૈયારી કરશો તમારું જે મેથ્સ છે, રિઝનિંગ છે, ઇંગ્લિશ છે પ્રોપર પરફેક્ટ થઈ જશે. એનું તો કે એનો બેનિફિટ તમને સ્ટેટમાં પણ થશે, તો આ તો અલગથી બેનિફિટ છે જ. તો એટલી વસ્તુ છે. કેન્દ્ર સરકારમાં તમારી સરકારમાં તમારી કારકિર્દીનો પાયો પાકો કરવો હોય તો એના માટે તો કે મેઇનલી બેનિફિટ શું છે, ટૂંકમાં કહેવાનો મતલબ એ છે તો કે અહીંયા કાયમી અને સુરક્ષિત નોકરી છે, હાયર સેલેરી મળે તમને એઝ અ કમ્પેરેટિવલી. તો કે અહીંયા આપણે સ્ટેટમાં ફિક્સેશન છે, ત્યાં તમે ફૂલ પગારમાં આવો. કેન્દ્રનો પે બેઝ મળે, તમારી પરમેનન્ટ જોબ, તમે 60 વર્ષ સુધી આરામથી નોકરી કરો. સાથે કેન્દ્ર સરકારની સત્તા અને સન્માન મળે તો અલગ જ. પછી તમે કેટલા લેવલ સુધી ક્યાં સુધી જઈ શકો એ બધી આપણામાં હોય, આપણે ક્યાં સુધી જવું હોય. કન્સિસ્ટન્સી જોઈએ અને ટકી રહેવું પડે. ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો આ એક્ઝામ એવી નથી કે 10મા 12માની એક્ઝામ નથી આ, કે તમે ભાઈ એક વર્ષ આપણે કર્યું ને પેપર આપ્યા એટલે પાસ થઈ ગયા, એવું નથી. અહીંયા તમે એકવાર એક્ઝામ આપો તમને સફળતા મળે ને ના પણ મળે, તમારે તો કે તમારે માર્કેટમાં તૈયારીમાં તમારે ટકી રહેવું પડે. જો તમે અટકા, તમે ગયા તો એનો મતલબ તમે એક સ્ટેપ પાછળ જતા રહ્યા, બીજા તો કે બીજા તમારી આગળ જતા રહેશે. ક્યાંય ને ક્યાંય તમે તો કે તમે જ્યાં કહેવાય ને કે સિલેક્શન તમારું નજીક જ હોય ને તમે છોડી દો તો પછી તો કે સિલેક્શન તમને છોડી દે. એટલે તમારે ટકી રહેવું પડે. ઘણા બધા ઉતાર ચઢાવ આવશે, ઘણી બધી વસ્તુઓ આવશે, તમારે ઘણી બધી વસ્તુ ફેસ કરવી પડશે. રિઝલ્ટ તમને મળશે નહીં, પોઈન્ટ સુધી રહી જાઓ, 1 માર્કથી રહી જાઓ, આવું ક્યારેક બને તો ક્યાંક ને ક્યાંક ત્યારે આપણે કહીએ સાહેબ નસીબનું નાના વસ્તુ, તો થોડું ઘણું કંઈ ને કંઈ બધું થાય, પણ તમારે ટકી રહેવું પડશે. એટલે કે આ પ્રિપેરેશન આ નહીં, કોઈ પણ તૈયારી કરો તમારે તો કે તમારે ટકી રહેવું પડશે ને હિંમત નહીં હારતા. જો હિંમત હારી ગયા ને અટકી ગયા તો પછી ખબર જ છે કે આપણે શું કરવાનું છે, પણ ટકી રહેવાનો મતલબ છે. આમાં તો કે આમાં એક વખતમાં મળે સફળતા નહીં મળે ફરી, અને મલ્ટિપલ તો કે ભાઈ એક તૈયારીમાં અત્યારે મલ્ટિપલ એક્ઝામ તમને આપવા મળે, તો હિંમત હારવાની નથી બસ. તો જો તમારે એસએસસીમાં પ્રોપર
આને લગતી તો કે તમારે 10 પાસ ઉપર 12 પાસ ઉપર અથવા ગ્રેજ્યુએટ ઉપર કોઈ પણ ભરતીને લગતી તૈયારી કરવી હોય તો આની એસએસસી રેલવે સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટમાં ટેકનિકલ નોન ટેકનિકલ જેટલી પણ ભરતીઓ છે એની આપણે તૈયારી કરાવીએ છીએ, પ્રોપર તૈયારી કરાવીએ છીએ. અને જો તૈયારી પ્રોપર તમારે કરવી હોય તો એના માટેની આ હેલ્પલાઇન નંબર છે, આની ઉપર તમે કોલ કરી અને તમને કંઈ પણ માહિતી, કંઈ પણ ઇસ્યુ અથવા કોઈ પણ તકલીફ હોય કે કંઈ પણ હોય, આને લગતી કંઈ પણ માહિતી મેળવવી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી તૈયારી માટેની માહિતી, બેચ, કોઈને લગતી માહિતી છે એ તમે અહીંયાથી બુક્સ માટે જે પણ માહિતી મેળવી હોય તમે અહીંયા કોલ કરીને મેળવી શકો છો. આ બંને હેલ્પલાઇન નંબર છે. સાથે તો કે જો તમે અમારું ટેલિગ્રામ ચેનલ છે, જે લક્ષ્યમ એકેડેમીનું ટેલિગ્રામ ચેનલ છે, જોઈન ના કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈન કરી લેજો. આનો બેનિફિટ એ છે કે નવી ગવર્મેન્ટ કોઈ જોબ છે, નવી ભરતી છે, સાથે સાથે તમામ જે અપડેટ છે તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે, તમે અપડેટેડ રહેશો. અને આમાં તો કે આમાં અપડેટેડ રહેવું પડશે. થોડો ટાઈમ તો કે વિધિન 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થઈ થાય એ ટાઈમમાં તો કે તમારે બીજું બધી સાઇડ આઉટ કરવું પડશે. કેમ કે જો પાછળની તમારે લાઈફ છે પ્રોપર સેટ કરવી હોય તો અત્યારે તમારે થોડુંક સ્ટ્રિક્ટલી બધું ફોલો કરવું પડશે, લાઈક ડાયટ જેવું. તો પ્રોપર તમારે કરવું પડે ભાઈ. પછી એમ કે બધીમાં બધું હું ભરવા જાઉં ને બધું ભેગું કરું તો એમ ના થાય. તો પ્રોપર તૈયારી તો ટેલિગ્રામ ચેનલ છે પણ જોઈન કરી લેજો. બાકી તો કે તમારા મનમાં કંઈ પ્રશ્નો, કંઈ સજેશન, કંઈ પણ રિવ્યૂ કે કંઈ પણ હોય તો એના માટે હેલ્પલાઇન નંબર છે, સાથે સાથે કોમેન્ટ બોક્સ પણ છે, તમે એમાં કોમેન્ટ કરી શકો છો. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા જ નવા સેશન સાથે અવારનવાર મળતા રહેશું. ચાલો ત્યારે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.